હું જાઉં છું ક્રિકેટ રમવા માટે. અરે સાંભળ, એક શબ્દ બી બોલતી ના. તારા સસલા જેવા મોઢામાંથી એક શબ્દ બોલતી ના. બુંદ લગાડતી નહીં. આજે મારે સેમીફાઇનલ મેચ છે. મારા મેચમાં મારા જે 100 રન મારવાના છે. ચૂપ થઈ જાય તો કશું મારે તારું સાંભળવું નથી. પણ મારે કશું જ નહીં. મને ખબર છે તને ક્રિકેટ નથી ગમતું, પણ મારો ફર્સ્ટ લવ ક્રિકેટ છે. મારે 20 કિલોમીટર દૂર જવાનું હોય ખબર છે, પણ મારે 0 થી પાછું આઉટ થઈને પાછું આવવાનું. તારા મોઢામાંથી એક શબ્દ બોલવાનો થતો નહીં. તારે જે કહેવું હોય ને મને, હું ઘરે આવું પછી તારે જે કહેવું મને કહેજે. આજે મારે સેન્ચુરી મારવાની છે. સારું જા. જ્યારે તારે વળી શું બુંદ લગાડવાની હોય. હલો, કેટલે પહોંચ્યો લે? કોઈ આવ્યું નથી. આખું ગ્રાઉન્ડ ખાલી છે. હે, મેચ કેન્સલ થઈ? એ ભાભી દર્શનબેન કહેજો ને આજની મેચ કેન્સલ થઈ. એ સારું. આઈ ગયા? ક્રિકેટ રમી કેટલા કિલોમીટર દૂર ગયા હતા? 20 કિલોમીટર દૂર ગયા હતા. શું કર્યું? 0 માં આઉટ થયા? સેન્ચુરી મારી? અલા પણ એના કરતા આખું ઇન્સ્ટાગ્રામ કહે છે પત્નીનું માનવાનું. માનતા હોય તો શાસ્ત્રોમાં લખેલું છે પત્નીનું માનશું તો સુખી થશે. પણ ના, પનોતી સસલા જેવું મોઢું બોલીશ જ ના. જાઓ હજુ ક્રિકેટ રમવા જાઓ. રમો ક્રિકેટ, સેન્ચુરી મારો. જાઓ આખું મેદાન ખાલી છે.